शहर के भूतनी झापा के करीब जुमा बाजार के व्यापारियों को वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन की ओर से परेशान किया जाता है। उसी परेशानी को लेकर व्यापारियों के द्वारा आज म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नर को आवेदन पत्र सुपुर्द किया गया। वडोदरा शहर के भूतनी झापा के पास नाना प्रकार के व्यापारी पुरानी चीजें जैसे कि कपड़े और बर्तन जरूरत की चीजें बेचने आते हैं। हफ्ते में एक बार जुमा के दिन बाजार लगता है। उस बाजार में पुलिस की परेशानी के साथ साथ म्युनिसिपल कॉर्पोरेशन की परेशानी काफी बढ़ गई है। उसी परेशानी को लेकर आज जुमा बाजार के व्यापारियों ने म्युनिसिपल कॉर्पोरेशन कमिश्नर को आवेदन पत्र दिया गया। આમાં ભાઈ મારું નામ પારું છે। આમાં લોક જૂના કપડાનો ધંધો કરીએ છીએ। હવે જૂના કપડાનો ધંધો અમારા ઘડિયા અમારા 150 વર્ષનો ધંધો છે, 200 વર્ષ। ગાંધી બાપુએ બી અમારા પાસે ધોતિયું લઈને પહેરેલું છે। અમારા લોક અભણ લોક છે, અમે લોક ભણેલા નહીં ગણેલા તો અમને કોઈ નોકરી આપે। અમે જૂના કપડાનો ધંધો કરીએ। હવે પહેલેથી અમારો કપડો આ જ છે, પથારા લઈને અમે વેચવા બેસીએ છીએ। ફેરી કરીએ છીએ, વાસણ લઈને જઈએ છીએ, વાસણ આપીએ, જૂના કપડાં લઈએ, એને સિલાઈ ઇસ્ત્રી કરીને પછી અમે બજારમાં વેચીએ છીએ। હવે આ લોકડાઉન થયું તારનું અમારા લોકોને બેસવા નથી દેતા। હવે 8 નંબરવાળા સુધરેવાળા આવે છે, અમારા પોટલા લૂંટી લે છે અને અમને મારે છે અને અમને ગંદી ગંદી ગાળો આપે છે, અમને જેવું તેવું બોલે છે। તો 1 અઠવાડિયું 2 અઠવાડિયું 3 અઠવાડિયું 4 અઠવાડિયું જ્યાંથી લોકડાઉન થયું ત્યાંથી અમને બેસવા નહીં દેતા। હવે માર્કેટો બંધ હતી, પથારા બંધ હતા, બધું બંધ હતું। અત્યારે બધું ચાલુ થઈ ગયું તો અમને બી થોડું બેસવા દે કે ના બેસે। હવે અઠવાડિયામાં એક જ વાર બેસીએ છીએ અમે, શુક્રવારે, એ ભૂતરી ઝાપા છે। હવે અમને ના જ પાડશે કે તમારે બેસવાનું નહીં। તમારે બેસવું હોય તો કલેક્ટરની ઓફિસે જાઓ ને લખાણ કરીને લાવો ને ત્યાંથી ઉપરથી ઓર્ડર કરીને લાવો તો તમને બેસવા દેશું। હવે અમે રેગ્યુલર કરવા કમિશનર પાસે આવ્યા। કમિશનર કહી રહ્યા કે ભાઈ તમને કરશું। આ અમારી ગરીબી છે, અમારી બીજું અમે કંઈ અમીર નથી, રૂપિયાવાળા નથી, અમે જૂના કપડાનો ધંધો કરી ખાઈએ છીએ। કેટલા લોકો ધંધા સાથે સંકળાયેલા છે અને કેટલા અમારા 5000 ઘર છે, અમારા સમાજના અમારા 5000 ઘર છે। 5000નો અમારા જે અમારા દેવી પૂજક છે ને અમારા કપડાનો ધંધો કરે। અમારા નવાપુરા ગોદરિયાવાસ લતા નંબર 1માં 5000 મકાન છે। કેટલા વર્ષોથી અમારા આ લોકડાઉન થયું ત્યાંથી અમારું બજાર બંધ થઈ ગયો। અમારો પેઢીની પેઢી અમારો આ જ ધંધો છે। અમારો કોઈ બીજો ધંધો નથી, અમે કોઈ નોકરી નથી કરતા, કામ ધંધો નહીં કરતા, અમે કંઈ અમારો ધંધો આ જ છે। હવે આ અમારી બજાર બંધ થઈ તો અમે કંઈ ખાવા જશું, કંઈ કમાયો। છોકરા અત્યારે માગીને ખવડાવે છે। હવે કેટલા દિવસ ઘરવાળા બી હોય તો કોઈ નોકરી કરે, હવે ઘરવાળા બી નહીં તો અમે કંઈ કમાવા જઈએ। હવે બૈરી જે હા પારું નામ છે મારું।